विश्व विमोहिनी स्ववस विहारिणी जय जय गिरिवर राज जय महेश मुख चंद्र चकोरी जय जय गिरिवर राज કેટલા ભાવથી સ્તુતિ કરી છે. હિમાચલ પુત્રી તમારો જય હો, બહુ જ ભાવથી પ્રાર્થના કરી. રામાયણમાં એમ લખ્યું છે, સીતાજીની સ્તુતિ સાંભળતા ભવાનીની મૂર્તિ ડોલવા લાગી છે. વિનય પ્રેમ બસ ભઈ ભવાની, મૂર્તિ ડોલવા લાગી. પ્રસાદીના રૂપમાં ગળામાંથી હાર પડ્યો, મૂર્તિ હસવા લાગી, મૂર્તિ બોલી. આવું લખ્યું છે. કદાચ કોઈને એમ થાય કે મૂર્તિ બોલે, ચોક્કસ બોલે. આપણા પ્રેમમાં અને પ્રાર્થનામાં શક્તિ હોય તો મૂર્તિ જરૂર બોલે. પણ અમુક વસ્તુ આપણા માટે અશક્ય હોય એનો અર્થ સિદ્ધાંતના રૂપમાં એનો સ્વીકાર ન કરાય કે આવું ક્યારેય બને જ નહીં. પ્રેમમાં તાકાત છે. આપણાથી ન બોલે એટલે એનો અર્થ એમ નથી કે ન બોલે. આપણી સાથે તો પાડોશી નથી બોલતા, મૂર્તિ ક્યાંથી બોલે? મૂર્તિ જરૂર બોલે. વ્યક્તિના હૃદયનો ભાવ હોય, મૂર્તિ અવશ્ય બોલે. માં કાળીને કલ્યાણી હો માં, જ્યાં જોઉં ત્યાં ગાઈએ. અરે માં કાળીને કલ્યાણી હો કાળીને કલ્યાણી હો મને તારે જુગમાં વખાણી મોરી માં, ત્યાં જોવું ત્યાં તું તો શંકર ઘર પાટરાણી મોરી માં, ત્યાં જોવું ત્યાં તું તો શંકર ઘર પાટરાણી મોરી માં, ત્યાં જોવું ત્યાં કાળીને કલ્યાણી હો માં. કલ્યાણી હો
સમાણી મોરી માં તું તો દક્ષ યજ્ઞમાં સમાણી મોરી માં અરે માં કાળી ને કલ્યાણી મૂર્તિ બોલે. રામાયણકાર કહે ભવાનીની મૂર્તિ ડોલી બોલી અને આશીર્વાદ આપતા એમ કહ્યું કે હે સીતા, મારો આશીર્વાદ છે, તમારા મનોકામ પૂર્ણ થશે, તમારા મનમાં જે ભાવ છે તે સફળ થશે, તમારા મનમાં જે સાંવરો વસી ગયો છે તે પ્રાપ્ત થશે. સીતાજીને આશીર્વાદ પ્રાપ્ત થયો છે. ભવાનીનો આશીર્વાદ લઈ સીતાજી સખીઓની સાથે પણ મન જાગી રાતે ઉમી લગી સોબર સહજ સુંદર સાવરો કરુણા નિધાન સુજાન શીલ સમેત જાનત રાવરો यही भांति गौरी आशीष सुनि सिय सहित गिय हर्षि अली तुलसी भवानी पूज पुनि पुनि मुदित मान मंदिर चली तुलसी भवानी पूज पुनि पुनि मुदित मन मंदिर चली मन जागी राते उमी लगी सोबर सहज सुंदर सावरो करुणा निधान सुजान सील यही भांति गौरी आशीष सुनि सिय सहित ही हर्षि अली तुलसी भवानी पूज पुनि पुनि मुदित मन मंदिर चली तुलसी भवानी पूज पुनि पुनि मुदित मन मंदिर चली. गौरी अनुकूल છે પોતાના ઉપર સાંભળીને સીતાજી બાર બાર ભગવતીના ચરણમાં વંદન કરી ઘર તરફ નીકળે છે. રામાયણમાં લખ્યું જાની ગૌરી અનુકૂળ સિંહ હર્ષણ જાય કહી મંજુલ મંગલ મૂળ વામ અંગ ફરકન લગે. સીતાજીનું ડાબુ અંગ ફરકવા લાગ્યું. શુકન શાસ્ત્રનો એવો નિર્ણય છે કે બહેનોનું ડાબુ અંગ ફરકે તો સારી નિશાની અને પુરુષોનું જમણું અંગ ફરકે તો સારી નિશાની. એમાં ખાસ કરીને પૂજા કરતા કરતા ભજન કરતા કરતા પરમાત્માની સ્તુતિ કરતા કરતા જો આવી રીતે થાય તો બહુ સારી નિશાની ગણાય. પુરુષનું જમણું અંગ, બહેનોનું ડાબુ અંગ ફરકે તો સુંદર, પણ એની સાથોસાથ સ્પષ્ટતા જરૂરી કે ફરકવું એટલે એક બે ક્ષણ ફરકીને બંધ થઈ જાય તો, કલાક કલાક જેને ફરકે અને દવાખાને દાખલ થવું તો સમજવાનું કે આ શુકન નથી, આ કોઈ લોહીનો વિકાર કે ચામડીનું દર્દ હોવું જોઈએ. શુકન એટલે ક્ષણિક વાર ફરકીને બંધ થઈ જાય. કોઈ શુભ કાર્યમાં આપણે નીકળીએ અને બહેનોનું ડાબુ અંગ ફરકે, પુરુષોનું જમણું અંગ ફરકે તો શુભ નિશાની માનવામાં આવે. સીતાજીને શુકન થયા છે. રામના રૂપને હૃદયમાં ઉતારતા ભગવતી વૈદેહી સખીઓની સાથે રાજભવનમાં આવ્યા. માં સુનૈનાને વંદન કરી નિખાલસતાથી બધું કહી દીધું. માં અમને મોડું થયું એનું કારણ આ અયોધ્યાના રાજકુમારો બાગમાં આવેલા, દીકરીની નિખાલસતા તમે જુઓ. હૃદય ખોલીને બધી વાત કરી છે. બીજી તરફ ગોસ્વામીજી લખે છે કે રામ અને લક્ષ્મણ બંને હૃદય સરાહત સિયલો નાઈ, હૃદય સરાહત સિયલો નાઈ, હૃદય સરાહત સિયલો નાઈ, હૃદય સરાહત સિયલો નાઈ. ગુરુ સમીપ ગવને દો ભાઈ, समीप गवने दो भाई. સીતાજીના સૌંદર્યની સરાહના કરતા કરતા બંને ભાઈઓ વિશ્વામિત્રજીની પાસે આવ્યા. બાપજીને પુષ્પો આપી પૂજા કરી
નિખાલસતાથી કહી દીધું, બાપજી અમને મોડું થયું, કારણ જનક રાજાના પુત્રી સીતાજી બાગમાં આવેલા, અમે એને જોવા રોકાયા. રામજીએ પણ નિખાલસતાથી વાત કરી દીધી. પોતાના વત્સનો, પોતાના શિષ્યોનો આ નિખાલસ ભાવ જોઈ વિશ્વામિત્રના નાભીમાંથી આશીર્વાદ નીકળી ગયો. રાઘવ, લખાન, હા બાપજી. સુફલ મનોરથ હોવી તુમારે, સુફલ મનોરથ હોવી તુમારે, સુફલ મનોરથ હોવી તુમારે, રામ લખન સુની ભય સુખારે, રામ લખન સુની ભય સુખારે, રામ લખન સુની ભય સુખારે, રામ લખન સુની ભય સુખારે. તમારા બંનેના મનોરથો સફળ થવામાં આશીર્વાદ આપ્યો છે. હવે રામજીને આશીર્વાદ આપ્યો એ તો બરાબર, પણ લક્ષ્મણજીને શું મનોરથ? એ તો વૈરાગી છે. પણ મંત્ર દ્રષ્ટા ઋષિ જાણી ગયા કે સીતાજીની સાથે 8 સખીઓ હતી, એમાં ઉર્મિલા પણ હતા. ઉર્મિલાજીએ લક્ષ્મણજીને જોયેલા, લક્ષ્મણજીએ ઉર્મિલાને જોયેલા. એ વિશ્વામિત્ર મંત્ર શક્તિથી જાણી ગયા, એટલે કહ્યું, લખાન તારા એ મનોરથ સફળ. સુફલ મનોરથ તુમારે, કારણ કે બહુવચન વાપરવું છે. એકલા રામને આશીર્વાદ આપવાનો હોય તો એમ લખવું જોઈએ, સુફલ મનોરથ હોવું તુમારા, પણ તુમારે બહુવચન છે. સુફલ મનોરથ હોવું તુમારે, સુફલ મનોરથ હોવું તુમારે, રામ લખન સુની ભય સુખારે, રામ લખન સુની ભય સુખારે. બંને ભાઈ ખૂબ સુખી થયા આશીર્વાદ સાંભળી. આમ આશીર્વાદ અંદરથી ઉતરે, ઉપડે. રામજી આશીર્વાદ માંગ્યા નહોતા, કોઈ સંત સાધુના આશીર્વાદ એની મેળાએ ફૂટે એવું જીવન બનાવ. આજે લોકો એમ કહે, બહુ સારા આશીર્વાદ આપજો. લે, સાધુ સંત કઈ ખરાબ આશીર્વાદ આપે? આશીર્વાદ મુખથી જે બોલાય ને એ તો આશ્વાસન છે. આશીર્વાદ તો નાભીમાંથી ફૂટે. અને આશીર્વાદ આપવાનો કોઈ અમુક માણસનું પેલું કોઈ પણ માણસ આપી શકે. રામાયણમાં ભીલ સ્ત્રીઓ સીતાજીને આશીર્વાદ આપે, વૈદેહી તારું સૌભાગ્ય અખંડ રહો, અખંડ રહો. અંદરથી નીકળવું જોઈએ. ભગવાન બુદ્ધ કાશીમાં ગયા, એના જીવનમાં લખ્યું છે 500 ભિક્ષુકો એની સાથે ગેરુઆ રંગના કપડા છે. બુદ્ધનું સામ્રાજ્ય એ વખતે કહેવાય. બુદ્ધ શાસન ચાલતું હતું એ કાળમાં. આવી જબરદસ્ત બુદ્ધની પહેલી પ્રતિભા. અને કાશીમાં એનો પડાવ, ગંગાને કિનારે. કાશીનો નગર શેઠ બુદ્ધને મળવા ગયો, પ્રણામ કર્યા. ભગવાન, હા, હું કાશીનો નગર શેઠ છું, આવતીકાલે મારે ત્યાં ભિક્ષા લેવા પધારો. સારું, આપને ત્યાં આવીશું. નિયત સમયે બુદ્ધ અને બુદ્ધની મંડળી ભિક્ષા માટે નગર શેઠને ઘરે ગઈ. ગામનો નગર શેઠ શ્રીમંત માણસ, અને બુદ્ધ જેવા ભિક્ષુક ભિક્ષા લેવા આવે. સુંદર દૂધપાક બનાવેલો, ખૂબ જ ભારે, ખૂબ જ કિંમતી દૂધપાક બનાવ્યો. એટલા સરસ દૂધમાં એટલા સરસ મસાલા નાખી દૂધપાક બનાવ્યો. શું કહેવા! બુદ્ધ ભગવાન આવ્યા છે, હાથમાં કમંડળ છે, ભિક્ષામ દેહી કરીને ઉભા રહ્યા. અને પેલો નગરશેઠ દૂધપાકની ભિક્ષા આપવા ગયો, ત્યાં હેરાન થયો. ભગવાન, મહારાજ, હા, આપના કમંડળમાં તો કીચડ ભર્યો છે, કાદવ ભર્યો છે, આમાં દૂધપાક કેમ નખાય? बुद्ध भगवान ने जो ओ माफ करियो सेठ जी, मुझे ख्याल ही नहीं रहा कि इसमें कीचड़ है, कुछ समय ठहरियो, मैं अभी साफ करके आता हूँ. बुद्ध भगवान गया, पानी लई कीचड़ बधो साफ करी, कमंडल चोख्खું કર્યું અને પછી કહ્યું, अब रखो. कमंडलમાં दूध पाक आप्યો, લઈ લીધી ભિક્ષા. ભિક્ષા આપ્યા પછી નગર શેઠે બુદ્ધ ભગવાનને કહ્યું, હવે આશીર્વાદ આપો.
બુદ્ધ ભગવાને જવાબ બહુ સરસ આપ્યો. નગર શેઠ, આશીર્વાદની કિંમત દૂધપાક જેટલી કે એના કરતા કંઈ વધારે. નગર શેઠે કહ્યું, મહારાજ આશીર્વાદની કિંમત તો અનંત ગણી કહેવાય, કઈ દૂધપાકની સાથે ને થોડું સરખાવે? દૂધપાક કરતા આશીર્વાદની કિંમત વધારે ને? ચોક્કસ ક્યાં? તો કીચડ ભરેલા કમંડળમાં એક સામાન્ય દૂધપાક ન ભરી શકાતો હોય તો કીચડ ભરેલી તારી કાયામાં મારા આશીર્વાદ ભરાશે કઈ રીતે? તારી કાયાના કમંડળને પહેલા ચોખ્ખું કર, તારા હૈયાને પહેલા વિશુદ્ધ કર. આશીર્વાદ તો સંતોના ઉતરી રહ્યા છે, પણ કાયાના કમંડળને પવિત્ર કરો. ઈર્ષા, તેજો દ્વેષ, અહંકાર, મોહ, આ બધાથી મારા તમારા કાયાના કમંડળો કીચડમાં ભરાયેલા. આમાં આશીર્વાદ ઉતરે કેમ? બાકી મહાત્માઓનો તો આશીર્વાદની વર્ષા થતી હોય, પણ આપણે ક્યાં એને પકડી શકીએ? કમંડળ ભર્યા છે. વિશ્વામિત્ર મહારાજે આશીર્વાદ આપ્યા છે, બંને ભાઈઓ સુખી થયા. એ દિવસ પૂરો થાય છે. રાત સંધ્યાના સમયે ભગવાને સંધ્યા વંદન કર્યું છે. સીતાજીના સૌંદર્યની સરાહના કરી છે. રાત્રિના સમયે ગુરુદેવની સાથે વાર્તાલાપ થયો. ગુરુદેવ શયન કરે ત્યારે ફરીવાર રામ અને લક્ષ્મણ રોજના નિયમ પ્રમાણે ગુરુદેવની આ બીજી રાત્રિ છે, સેવા કરે. વિશ્વામિત્રજીએ કહ્યું, બસ રામ શયનનો સમય થયો, સૂઈ જાઓ. રામજી શયન કરે એટલે લક્ષ્મણજી પગની સેવા કરવા લાગ્યા. પણ આજ લક્ષ્મણજી ચરણ ચાંપતા ચાંપતા રડી પડ્યા. એની આંખમાંથી અશ્રુ ભગવાનના પગ ઉપર પડ્યા. ભગવાનને કંઈ ગરમ ગરમ અનુભવ થયો એટલે ઊભા થઈ ગયા. લક્ષ્મણ, તુમ રો રહે હો, ક્યા હૈ? એકદમ આંસુ લૂછી નાખ્યા. બોલે, શું છે? અયોધ્યા યાદ આવી? માં યાદ આવી? શું થયું? લક્ષ્મણજીએ કહ્યું, મહારાજ બીજી કોઈ ચિંતા નથી, એક ચિંતા થાય છે. શું? મને ચોક્કસ ખાતરી થઈ ગઈ છે કે ધનુષ્ય તમારા હાથે તૂટવાનું, અને તૂટશે એટલે સીતાજીના લગ્ન તમારી સાથે થશે. રામજીએ કહ્યું, એમાં તને રડવાનું કારણ શું છે? મારા લગ્ન થાય સીતા સાથે, એમાં તારું રડવાનું કારણ? બોલે, મહારાજ મને આનંદ છે, પણ મને દુઃખ એ થાય કે ધનુષ તૂટશે એટલે સીતાજીની સાથે આપના લગ્ન થશે. લગ્ન થશે એટલે સીતાજીને પરણીને અયોધ્યા જવાનું, તો સીતાજી અયોધ્યા આવશે, અને અયોધ્યા આવશે એટલે પછી ચરણ ની સેવા મને નહીં આપે. એ એમ કહેશે કે હું પત્ની છું, મારો ચરણનો અધિકાર છે, હવે તમારે ચરણ સેવા નહીં કરવાની. તો મહારાજ મારા ભાગમાંથી ચરણ સેવા જતી રહેશે. આપના ચરણની સેવા મને ન મળે તો આ જીવનનો શું અર્થ? ભગવાન રામજી કહે, લખન તે તો બહુ લાંબી કલ્પના કરી, આવું કંઈ થાય નહીં, અને બને ને તોય તારે ચિંતા નહીં કરવાની. આવ, હું તને અત્યારથી પગ વેચી આપું. જમણો પગ તારો, ડાબો પગ સીતા. તમારે સંપીને બંને એ પગ દબાવવા, અને તમે બંને જણ નહીં હો ત્યારે મારો એકલો હનુમાન બે પગ એકલો એકલો દબાવશે. આ ખુલાશે. દક્ષિણે લક્ષ્મણો યસ્ય વામે ચ જનકાત્મજા પુરતો મારુતિર યસ્ય તમ વંદે રઘુનંદનમ. પગની વહેંચણી કરી સીતા લક્ષ્મણજીને આનંદ થયો. ભગવાન બાર બાર લક્ષ્મણને આગ્રહ કરે, અબ સો જાઓ, સો જાઓ. એક એક મર્યાદા રામાયણમાં બતાવી વ્યવહારની. આપણે રાત્રે સૂતા હોઈએ ને આપણા કોઈ પગ દબાવે ને તો સમજદાર માણસે સમજીને 5-5 મિનિટે વિવેક કરવો જોઈએ. બસ સૂઈ જાઓ, બસ બસ. આપણે કાંઈ બોલીએ જ નહીં ને તો બીજે દિવસથી આ પ્રોગ્રામ બંધ થાય. આપણે સૂતા જ રહીએ ને પેલા દબાવ્યા જ કરે, જે દબા, તો પછી બીજે દિવસે કોઈને ભાવ ન રહે. અમારે સૌરાષ્ટ્રમાં વાર્તા છે, મહારાજ સૂતા હતા, પછી ચેલો પગ દબાવ. 10 વાગ્યાનું શરૂ કરેલું, 11 વાગ્યા પણ મહારાજ જરાય નમતું ન આપે. થાકી ગયો પેલો, બાપજી સુઈ ગયા લાગે છે, આમાં મને ક્યાંથી ના પાડે કે હવે તું જાય. પોતે જ સુઈ ગયા એટલે પગે લાગીને જતો રહું. એ જ્યાં જવા ગયો ત્યાં મહારાજ કંઈ સૂતા નહોતા. એણે કીધું, કેમ તમે કેટલા ભાઈઓ? પેલો સમજી ગયો કે હજી આ જાગે છે. એવું, અમે 4 ભાઈઓ. લગ્ન કેટલાના થયા? પેલો દબાવતો જાય પગને, જવાબ આપતો. 12 વાગ્યા. 12 વાગે વળી પાછું પેલાને થયું કે હવે તો સુઈ જ ગયા લાગે. એ જ્યાં જવા જાય કે વળી પાછો પ્રશ્ન પૂછે, નાનો ભાઈ શું કરે? આમ કરતા કરતા 3 વાગ્યા. થાકી ગયો પેલો.
એ 3 વાગે જ્યાં જવાની તૈયારી કરી ત્યાં વળી પાછું મહારાજે પૂછ્યું, તમે ભાઈઓ કેટલા? જે 11 વાગે પૂછ્યું હતું એ પાછું 3 વાગે. પેલા એ કીધું અમે 3 ભાઈઓ. બોલે કેમ ખીજમાં બોલતા હોય એમ બોલો? 11 વાગે તમે 4 ભાઈઓ કહેતા હતા ને અત્યારે 3? કે 11 વાગે 4 હતા, બાકી અત્યારે 3. હું તો જીવતો ઘેર જાઉં તો ને. ઘરે રહ્યા 3 જ રહ્યા, બાકી તું મને છોડ એવું આ લાગતું નથી. સવારે મારી તો સ્મશાન યાત્રા નીકળશે એટલે 3 જ રહ્યા. સેવામાં કુભાવ ન જાગે એટલા માટે પણ અહીંયા વ્યવહાર બતાવ્યો છે. લક્ષ્મણજી ભગવાનના ચરણે વંદન કરી શયન માટે ગયા છે. રાત્રિ પૂર્ણ થઈ, બીજા દિવસની સવારે સૌએ પોતપોતાનું નિત્ય કર્મ પૂરું કર્યું. આજે ધનુષી યજ્ઞનો દિવસ છે. આજે સીતાજીના ભાગ્યનો નિર્ણય થવાનો છે. હજારો રાજા મહારાજાઓ સવારથી આજ ધનુષી યજ્ઞના મંડપમાં આવી પોતાની જગ્યા લેવા માંડ્યા છે. તુલસીદાસજી વર્ણન કરે, જનક મહારાજે શતાનંદજીને કહ્યું કે તમે જાઓ વિશ્વામિત્રજીને અને રાજકુમારોને લઈ આવો, એની ઉપસ્થિતિમાં ધનુષી યજ્ઞનો આરંભ કરીએ. શતાનંદજી વિશ્વામિત્રજીને વંદન કરી જનકનો વિનંતી કહે છે, મહારાજ ધનુષી યજ્ઞ તમારી પ્રતીક્ષા કરે છે, રાજકુમારોને લઈને પધારો. વિશ્વામિત્રજીએ રામજીને કહ્યું, રાઘવ આપણે જઈએ અને જોઈએ વિધાતા કોને મોટાઈ આપે છે. લક્ષ્મણજીએ કહ્યું, બાપજી કોને મોટાઈ મળવાની છે તે અહીંયા ઉભા ઉભા કહી દઉં. રામજી સમજી ગયા લક્ષ્મણ શું કહેવાના. લક્ષ્મણજીએ કહ્યું, મહારાજ આ જગતમાં એને જ મોટાઈ મળે જેના ઉપર આપ જેવા સંતની કૃપા. યશનું પાત્ર એ જ બને જેના ઉપર આપ જેવા મહાપુરુષનો અનુગ્રહ. બંને રાજકુમારોને લઈને ઋષિ વૃંદ આવે છે ધનુષી યજ્ઞમાં. લોકોને સમાચાર મળ્યા, આખી જનકપુરી ઉમટી. ચિક્કાર માનવ મહેરામણ આજ ધનુષી યજ્ઞની ભૂમિ પર. જનક રાજાએ સેવકોને સૂચના આપી, બધાની વ્યવસ્થા કરાવી. મહિલાઓ પોતપોતાની જગ્યાએ, પુરુષો પોતાની જગ્યાએ, રાજાઓ પહેલામાં, ઋષિઓ પોતાની જગ્યાએ. સુંદર વ્યવસ્થા. એક બાજુ જનક મહારાજનું સિંહાસન, એક બાજુ મહારાણી સુનૈનાની બેઠક, એક બાજુ સીતાજીની બેઠક. આમ બધાની વિશિષ્ટ વ્યવસ્થા કરેલી છે. ધનુષી યજ્ઞના મંડપની બિલકુલ વચ્ચે વેદિકા ઉપર ભગવાન શંકર પિનાક પાડીનું એ કઠિન ધનુષ્ય પડ્યું છે. વિશ્વામિત્ર મહારાજ અને રામ લક્ષ્મણ દ્વાર પર આવ્યા છે. જનકજીએ સ્વાગત કર્યું, મંડપમાં પ્રવેશ કર્યો. ગોસ્વામીજી કહે, રામ એક છે, જોનારા અનેક હતા. જોનારાની દ્રષ્ટિ અનેક, દરેકના ભાવ જુદા, એટલે રામને બધા જુદા જુદા સ્વરૂપે જુએ છે. જેના હૃદયમાં જેવો ભાવ એવું રામનું રૂપ દેખાય. જેટલા યોગીઓ બેઠા હતા એને ભગવાન તત્વ જ્યોત દેખાયા, જેટલા ભક્તો હતા એને ભગવાન ઈષ્ટદેવ દેખાયા, જેટલા વિદ્વાનો હતા એને પરમાત્મા વિરાટ પુરુષ દેખાયા. શુરવીર અને રણધીર માણસોને ભગવાન મહાન રણધીર દેખાયા. અભિમાની રાજાઓ અને રાક્ષસોને ભગવાન સાક્ષાત કાળ જેવા દેખાયા. સુનૈના અને જનકને પોતાના સંતાન જેવા દેખાયા. અન્ય માણસોને જેવો ભાવ એવા ભગવાન દેખાયા. જનકપુરની સ્ત્રીઓને પોતાની રુચિ પ્રમાણે દેખાયા. તુલસીદાસજીએ મર્યાદાથી લખ્યું, નિજ નિજ રુચિ અનુરૂપ. કિતની મર્યાદા! વ્યાસ ભગવાન હોય તો ખુલ્લું કરી નાખે, પણ તુલસી મર્યાદા કે સંત. ભગવાન શ્રી કૃષ્ણ કંસના મંડપમાં, કંસના યજ્ઞમાં પગ મૂક્યો અને તુરંત સુખદેવજી મહારાજ બોલ્યા કે મલ્લો જેટલા હતા એને ભગવાન આવા દેખાયા, પણ સ્ત્રીઓને કેવા દેખાયા? સ્ત્રીનામ સ્મરો મૂર્તિમાન. સ્ત્રીઓને સાક્ષાત કામદેવ જેવા દેખાયા, એમ સુખદેવજી મહારાજ બોલ્યા. પણ અહીં તો મર્યાદાથી લખાયું છે, પોતપોતાની રુચિ પ્રમાણે રામ દેખાયા. જેનો જેવો ભાવ એવી પ્રભુ મૂર્તિ દેખી છે. આખા મંડપમાં આ રીતે ફર્યા છે. જનક મહારાજના મનમાં એવી એક ઈચ્છા છે કે આ બધી વ્યવસ્થા જોઈને વિશ્વામિત્રજી કંઈક અભિપ્રાય આપે. બધું બરાબર છે કે કેમ? પહેલાના જમાનામાં સંતનું પ્રમાણપત્ર લેવા. સંતો એમ કહે કે બરાબર એટલે બસ, પછી પૂરું.
અને સંતનું જ પ્રમાણપત્ર લેવાય. સંસારીઓના પ્રમાણપત્રનું કઈ નક્કી નહીં. આજ આપે ને કાલ પાછું ખેંચી લે. હકીકત છે ને. આજ વાહ વાહ કરે, કાલે પથ્થર મારે. સમાજનું શું નક્કી? અમારે સૌરાષ્ટ્રમાં એક સંત મૂળદાસજી થયા, અમરેલીમાં. संत मूलदास प्रसिद्ध बड़े सिद्ध संत हो गए, हमारे वैष्णव साधु हैं. एक दिवस कुआ ने किनारे कालनी बनेली घटना संध्या करता था. एक साध्वी स्त्री आपघात करवा दी. મૂળદાસજી નું ધ્યાન ગયું. મૂળદાસજી અમરેલીની બજારમાં નીકળે તો મહિલાઓ ફૂલ ફેંકે પોતાના બાળકો એના પગમાં ફેંકી દેતા. બાપુ આના માથા ઉપર હાથ મૂકો. દેવ જેવો ઈશ્વર જેવો પુરુષ એના 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 ચરણની ધૂળ લઈ લઈને લોકો ઔષધિ બનાવતા. આવો સંત પુરુષ મૂળદાસ સંધ્યા કરતા હતા ને એનું ધ્યાન ગયું. કુવાને કિનારે કોઈ સ્ત્રી આપઘાત કરવા. એ દીકરી કોણ છે? અટકી ગઈ. અવાજ ઓળખી ગઈ. મૂળદાસ બાપુ છે. બાપુ, અરે બેટા, આપઘાત? ઈશ્વરે આપેલું જીવન આવી રીતે બરબાદ કરવાનું? પણ નખથી તે શિખા સુધી સ્ત્રીને જોઈ. સાધ્વી હતી એ સ્ત્રી. મૂળદાસજી સમજી ગયા એ સ્ત્રી સગર્ભા હતી. સાધ્વી થયા પછી એના જીવનમાં એને ભૂલ કરી નાખી. પરિણામે એના પેટમાં બાળક હતું. આપઘાત કર્યા સિવાય હવે કોઈ ઉપાય નહોતો. તેથી કુવામાં પડવાનો નિર્ધાર પણ મૂળદાસજી અટકાવી દીધો. રડી પડી મૂળદાસજીની પાસે. મારી ભૂલ થઈ ગઈ બાપજી, આમ થયું છે. મારા પેટમાં બાળક. હું નામ આપી શકતી નથી. જો નામ આપું તો લોકો મારે, પણ જો હું નામ આપી શકું તો મારું બાળક અને હું બચી જાઉં. પણ નામ અપાય એમ નથી. એટલે મેં મારા બાળકે મરવાનું નક્કી કર્યું. મૂળદાસજીની આંખમાં આંસુ આવી.